જય માતાજી, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો અત્યારે વાગે છે સવારના 6:30 અને આજે અમારે જવાનું છે ઈડર. એટલા માટે અર્જુન મને લેવા આવો છો, પછી અમે નીકળીશું. તમારે ડભોડા જવાનું બા? કોણ કોણ? જઈએ બહુ નમસ્કાર. મજામાં જઈએ. ઓમ નમઃ શિવાય. લગન કોણ હતું? લગન તો મને નહીં ખબર લે. લો જે લોક એમ કહેતો હતો કે મારા અંગાત પેલો હતો નહીં, પેલો જાડો એના કે પિંછે ના કે એના લગન? પિંછો મને આમ જોવું તો યાદ આવે, એમને જોયા વગર યાદ નહીં આવતો. પિંછો પ્રિન્સ થયું નો મને હેવી પેલો પપ્પી કરતો હતો હીરો જાય કદાચ. પણ આવું બધું જેલો ને નહીં જોવાનું. તો મેં હેડવા આવ્યા હતા રાતે ઘડી. અહીં કણ ઓહો આપણને નહીં કણ 8-10 પુણ્ય બધો આ જાય છે તેલ પુણ્ય. MP ઠાકોર એટલે આ મમ્મીની ગાડી પડી ને ક્યાં તો હું તો લઈને ગયો તો પાછળ તો મા બાપના આશીર્વાદ લખેલા અલ્ટોમાં. તો અમે લખાઈ દો લખાઈ દે ને મા બાપના આશીર્વાદ લે હોય લે મા બાપના આશીર્વાદ પણ લખાઈ જ શું લાગે તો આનંદ કે તું તો સર્વે નંબર લગાઈ ગયા જૂનો બ્લોક નંબર 275 ને એવું બધું. બે વખત બુડા કપડા બદલી એ તો પછી કહું બધું લઈને છો જઈશું અને પછી ગાર્ડન બદલવા લે આપણે એ બદલી કાઢ. વખતે રાતે કીધું કે નહીં લેવાનું, મેં તો બીજા કરે પછી બૂટે નીચે બીજા તે આપણે ચો ભાડે લેવાના હતા. ચિંતા બીજા કરે ત્રીજા કરે. યાર ડિપ્પરો માર દો લેવાનું. લેટ્સ કરી કઈ કંપની હે? ક્વિડ કંપની હે તે. ચાવ ટાટાના ડમ્ફર લાવવા પણ આ ડમ્ફર ના લવાય મિત્તે. ચમ એક જણાને શું થયું ખબર હે કે ડમ્ફર લાવો કે રોજના 15,000 રૂપિયા વધા કે બધું કાઢતા કે ડમ્ફર લાવ્યો પછી કે એક હપ્તો ચડ્યો, બીજો હપ્તો ચડ્યો, ત્રીજો હપ્તો ચડ્યો, પછી કે હું ચડી ગયો કે અને એવામાં કે ડ્રાઈવરે કે રેલવે ફાટકને ઠોકી કે તો 1.5 લાખનો દંડ. પછી કે ખનીજ વાળોએ પકડ્યા તો એમને 1.5 લાખનો દંડ. એ ના હે કે સુરત ઈ પોલીસ વાળાને કોક કરતી, ઈ પોલીસ પાછળ પડી તે કે એક સ્પેર પાર્ટ જુદા કરીને પગાર માલ દીધું કે અને અત્યારે કે બકરો લાવ્યો તો દેવાજ નહીં કરતો ડમ્પર વાળું. એટલે દેવાજ ખબર કરતે જાજો અનુભવ. દિલ્હી જેવું વાતાવરણ છે ગાયજીસ. એટલે કાકા હિંચકી ભરાઈ જાય. એટલે કાલ અમારા ગોમાં કર પોલીસ ઉભી હતી, આ લાઈટો વાળા પકડતી હતી. લોબી લાઈટો વાળા ભારત નહીં એવી લાઈટ એવી નહીં. લોબી લાઈટ નહીં, વ્હાઈટ લાઈટો. હા એટલે સમજી જવાનું. ઉડી જો કાચ. સવારમાં નુકસાન આવી છે. 11,000નો કાચ આવે છે. આ કોકરી જો ચેવડી મોટી આવી પણ એટલે કોકરી તો બોનેટ ઉપર પડી જ છે. આઈ જ ને એની જ છે કોકરી તો. કોકરી ને એની તે વાગી છે બી. તો વિચાર ખાલી બાઈક લઈને આવતા હતા આવડો મોટો કાંડો ના પાડ દે લે. જલ કહું કરી આલું
કહું ચાલ જરૂર હે, બોલો ચિલોડા ચોકડી નહીં તો કે 2027 માં કે એમ કે અત્યારે પત્તા ઠોકો 2027 લોન કોણ હતા રે કે અત્યારથી બધું બુકિંગ થઈ ગયું. શુભ્રા મેડમ છે એસપી વાળા એટલે ગુજરાતી તો એમાં હતો કે સીમાં હતો? ચશ્મા વાળા મેડમ ને હા આ એ અમારે એસપી લેતા હતા તમે ગુજરાતી લેતા હતા સારું ભણાવતા હતા ને, પણ આપણે ભણતા નતા. ભણાય બધા સારું જ ભણાવતા હતા ને. એ મંદિર જોયું ને એમાં એક સાધુ અંબાજીથી જ્યોતની મૂર્તિ લઈને નીકળ્યો એટલે ફર્યો આખા ગુજરાતમાં બધા કે મૂર્તિની સ્થાપના ચો કરું ચો મંદિર બનાવું. એને ચો ઉત્તમ જગ્યા મળી જ નહીં ને આટલા પહોંચ્યો રહી અને થાકી ગયો તો મૂર્તિ મૂકીને દીવન મૂર્તિ મૂકીને એને હોઈ ગયો. તાકડે વરત ચાલતું હતું ગોરવાનું તે સોડિયું આવીને પૂજા કરી લીધી ને આને બહાર ચડાવી દીધા ને પછી એની સ્થાપના કરી નાખી. એવી કહાની. ગીડ કેવાય ને પછી 2-3 આવે છે બીજા ભરવાના લાગે ફાસ્ટિંગ હોય તો અડધા લે જાય ચોફર ને લઈ જવા જેલા માટે એમને નવી લીવી નહીં લે બધી ભરેલા આપણે નહીં ઉપાડેલા. ચાર ખાલી યાદ કર ના લેવાનું જેવું હતું યાર જે મનમાં આવે બોલો ચોટીલા જે હતા ને તમે દર્શને ઉભા હતા. દર્શને નહીં આપણે પોલો ફોરેસ્ટ જતા તાર ઉભા રહેતા એક વાર આપણે પોલો ફોરેસ્ટ જેલા સ્કૂલમાં નતા જ્યાં રંગીન કપડા આપણે 3 જણા પહેર્યા હતા તે મેં હમણાં તે જનું કહું ને 1000 ડીઝલ 1000 નતું જોયું લે આપણે કહેવાય કે મેં જોયું બધું જોયું લે પણ વાતો નીકળી ગયું 15 કિલોમીટર આગળ આવી જઈએ એકચ્યુઅલીમાં 15 કિલોમીટર આગળ આવી ગયા છીએ. મારે નીચે જવા દઈ હતી યુટનમાં એટલે સારું યાદ દેવાનું નકર તો શામળાજી પહોંચી જાય જ ને આપણે પહોંચી જ જઈએ આ વિડીયોનું બોર્ડ 40 કિલોમીટર કઈ બાજુ સીધું અંબાજી 114 કિલોમીટર આગળના ભાઈ જે નેચર ભાઈ ઘટનાનું હોય તો એ અહીં લાવી દઈએ. તે જવા દે આગળના બ્રિજથી જવા દે 31 કિલોમીટર બતાવો અહીંથી શું ઘટનાનું આવ્યું આગળથી ભાઈ લાગે ડિઝનીલેન્ડ જેવું તે નહીં. હા તો અત્યારે અમે ગાડી ઊભી રાખી છે હિંગળાજ ગામે એ અંબાજી જઈએ એટલે વર્ષોયા મંદિરને જઈએ હિંગળાજમાં મંદિરે તો દર્શન કરી લઈએ મંદિરે હજુ મેં કોમ થઈ ગયું મનમાં ન રહી જવું જોઈએ એ નહીં જોતું કોઈ પગ લઈ લે કશું પકડવાનું નહીં પગ ઊંચા કરી દે ખાલી મારા પીછે તીનો ચોરે રે મારો સાવરિયો. તો અત્યારે 10:15 વાગ્યા છે અને અમે ઈડર પહોંચી ગયા છીએ અમારે અહીંથી જવાનું છે 5 થી 10 કિલોમીટર બાકી છે એટલે પહેલાં નાસ્તો કરી લઈએ પછી જઈશું આપનો ચોક બનાવ્યો નહીં અહીંથી કેટલું 3-4 કિલોમીટર લાલપુર તો પહોંચી જાય મને લાગે તો હજી પેલી સાઈડ હવડવાનું
એન્જોય. એટલે આટલો હણો મળી કેટલા વાગે પહોંચે બધું ઈડર? તમે આયા ગમ્યું આવી જજો બરોબર વહેલા. વાંધો નહીં તમે આયા ગમ્યું તો અત્યારે બપોરના 2:30 વાગે છે અને અમે આવ્યા છીએ પેટાપુર શર્ટ લેવા માટે. હેડ મળી. જય માતાજી. હા તું તો સરખું કર. તો અત્યારે વાગે છે સાંજના 5:15. અમે આવડે ઈડરથી આવી ગયા. અત્યારે જે છે ગુરુકુલ એક કામ માટે પાણી છાંટા છોડવાના. આવીએ અમે. હા चलो आવો મનસુ તું આઈ લે એ નહીં લેવાની. ના ચલો બાય બાય